ખેડૂત મિત્રો, આજે અમે ગાંધીનગરની અંદર પ્લોટ પર ઊભા છે 11+, અને આ સુંદર મજાનો તમે આજુબાજુ જોઈ શકો છો. પ્લોટ એક સુંદર મજાનો પ્લોટ તૈયાર કરેલ છે. અને આ અમે તાપી, સોનગઢ, નવાપુર, ડાંગ એરિયાના તમામ ખેડૂત મિત્રો પણ અહીંયા આવેલ છે. તો મારી સાથે ખેડૂત મિત્રો છે, એમને હું પૂછવા માગીશ કે આ આપણે બીજા આના અધર કંપનીના છે, તો એના કરતાં વિશેષ તમે આ રેટ્રો 11+ની અંદર શું તમને જોવા મળ્યું? જે આ ક્વોલિટી છે, આ ક્વોલિટી સારી છે. આ જે ક્વોલિટી છે, આ ક્વોલિટીના ભીંડા બી સારા છે, અને એનો જે ઉત્પાદન થાય છે એ બી વધારે છે. એટલે આ ક્વોલિટી અમે જો બીજી ક્વોલિટી અધર ક્વોલિટી કરતા હતા, પણ હમણાંથી અમે આ જ ક્વોલિટી કરશું. કેમ કે અમને એવું વિશ્વાસ છે કે આ ક્વોલિટી કરશું તો અમારો જે ગરીબ વિસ્તાર છે એનો થોડો વિકાસ થશે. અને અમે આભાર માનીએ છીએ આ જે રેટ્રો કંપની છે એનો બી કે એવા ભીંડા છે અમારા માટે. પરંતુ બધી ક્વોલિટી સારી છે, બધું વસ્તુ સારું છે, પરંતુ તો બી અમારો હજુ એવું છે કે રેટ્રો કંપની કે થોડું હજુ અમને મોટિવેશન આપે કે થોડા અંતરે કે આ એવો પ્લોટ અમને બતાવે, કે પછી બીજું કંઈ બી મોટી સ્વભાવ કરે કે એમાં અમને બોલાવે અને બીજા પ્લોટ બતાવે. એ જ કહેવાનું છે અમારી રેટ્રો કંપનીને. ચોક્કસ જે કંઈ તમારે કહેવાનું છે અમે ચોક્કસ કરીશું. આપણા વિસ્તારની અંદર પણ મોટી મિટિંગો કરીશું અને ખેડૂતોને મેં પ્લોટ જરૂરથી બતાવીશું. અને હજુ એક બીજી વાત કે રેટ્રો કંપની જે પણ હજુ બીજી બ્રાન્ચ છે એ બધા ગામોમાં સ્ટાર્ટ થઈ શકે, અમે એવી જ આશા રાખીએ છીએ.